यत्सङ्कल्पात्तपतितपनो वाति वातः समिन्धे वह निर्दत्ते धरणिरुदधीर्लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणोऽयं। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरुहरि प्रमुख स्वामी महाराजनी, गुरुहरि प्रमुख स्वामी महाराजनी। આપણે સૌ ખૂબ જ ભાગ્યશાળી છીએ કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની અસીમ કૃપાથી આપણને આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પ્રાપ્ત થયો. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ સતત આ સિદ્ધાંત આપણા જીવનની અંદર કેવી રીતે દ્રઢ થાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. અહીંયા આપણે જે કંઈ વાતો જોવાના છીએ એ આપણા સૌના જીવમાં વણાયેલી છે. આ જે વાતો થશે એ કોઈ નવી વાતો નથી. આ સિદ્ધાંતોને તો આપણે જીવનમાં અપનાવેલા છે. આપણે સૌ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ અને આપણા સૌના ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ નિષ્ઠાની વાત તો આપણી પાસે છે જ, પણ અહીંયા જે કંઈ આપણે સાંભળવાના છીએ એનો હેતુ આપણા સિદ્ધાંતની અસ્મિતા આપણા હૃદયમાં જાગે એ છે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એના વિશે આપણા જે મૂલ્યવાન શાસ્ત્રો છે એ શું કહે છે એને સમજવા આપણે અહીંયા પ્રયત્ન કરવાના છીએ. શાસ્ત્રની ગૂઢ વાતો હોય એટલે કેવળ પ્રવચનના માધ્યમથી જ્યારે એને પીરસવામાં આવે તો સમજવામાં થોડીક પ્રતિકૂળતા થાય, એટલે આપણે આધુનિકતાનો ઉપયોગ કરીને આ વાતને સમજીએ છીએ. આપણે પડદા ઉપર આ વાતને જોતા જઈશું અને સમજતા જઈશું. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત જે આપણને પ્રાપ્ત થયો કયો સિદ્ધાંત છે? વૈદિક સનાતન સિદ્ધાંત. વૈદિક શબ્દનો અર્થ શું થાય? વેદ સંમત, વેદ દ્વારા પ્રતિપાદિત, એને કહેવાય વૈદિક. અને સનાતન એટલે કોઈ ક્ષણ, કોઈ અમુક સમય પૂરતો મર્યાદિત એવો સિદ્ધાંત નહીં, પણ જેને કાળ ક્યારે સ્પર્શ ન કરી શકે એવો નિત્ય સનાતન સિદ્ધાંત છે. વળી આ જ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ સર્વશાસ્ત્રનો સારભૂત સિદ્ધાંત છે. ભારત વર્ષના ઘણા બધા શાસ્ત્રો છે. આપણે આખી જિંદગી વાંચ્યા કરીએ ને તો પણ પૂરા ન થાય એટલા શાસ્ત્રો છે, પણ એ બધા જ શાસ્ત્રોનો સાર જે સિદ્ધાંત આપણને પ્રાપ્ત થયો, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવાનો સિદ્ધાંત, એ સર્વશાસ્ત્રના સારભૂત સિદ્ધાંત છે. વૈદિક છે, સનાતન છે, શાસ્ત્રના સારભૂત છે. સાર આપણને મળ્યો ક્યાંથી? આ સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ એ શાસ્ત્રીજી મહારાજે આપણને સમજાવ્યું એમ આપણે કહીએ છીએ. શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યો ખરો, પણ શાસ્ત્રીજી મહારાજે ઊભો કરેલો નથી. શાસ્ત્રીજી મહારાજના મગજની અંદર એક વિચાર આવી ગયો એવો આ સિદ્ધાંત નથી. આ શ્રીજી સંમત સિદ્ધાંત છે. શ્રીજી સંમત એટલે કે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર ઉદ્બોધેલો આ સિદ્ધાંત છે. વૈદિક તો છે જ. વૈદિક એટલે વેદમાંથી જન્મેલો છે. વેદ સનાતન છે એટલે વેદના સિદ્ધાંતો સનાતન હોય. વેદ અનાદિ છે, વેદના સિદ્ધાંતો અનાદિ હોય. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત વૈદિક છે, હમણાં આપણે જોવાના છીએ.
પણ શ્રીજી સંમત પણ છે, કારણ કે વેદનો જ સાર, સકળ શાસ્ત્રનો સાર છે ને વચનામૃત છે. શ્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની વાત વચનામૃતમાં લખી છે. એટલે આપણા માટે ગૌરવની વાત શું છે કે આપણે BAPS નામ બોલીએ છીએ. આ BAPS કોઈ સંસ્થાનું નામ આપવામાં આવે, એક સંસ્થાને બીજી સંસ્થાથી જુદી પાડવા માટે નામ તો દરેક દુકાનના નામ હોય છે, પાનના ગલ્લાના નામ હોય છે. એવું કંઈ આપણી આ સંસ્થાનું નામ નથી. આપણી સંસ્થાનું જે નામ છે ને એ સિદ્ધાંત ઉપરથી બનેલું છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ. એ અક્ષર પુરુષોત્તમ કોઈ ખાલી નામ નથી, પણ એક સિદ્ધાંત છે. એને આપણે આ પ્રવચનોમાં સાંભળવાના છીએ. એટલે જે કંઈ આ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત છે, વૈદિક સનાતન છે, શાસ્ત્રના સારભૂતે છે, પણ શ્રીજી મહારાજને સંમત છે. વચનામૃતમાં આ વાતો લખેલી છે. અને ત્યાર પછી શ્રીજી મહારાજ પછી જે આપણી ગુરુ પરંપરા, બ્રહ્મ સ્વરૂપ ગુરુઓની પરંપરા, ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને આજે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ સુધી એ ગુરુ પરંપરા દ્વારા પ્રવર્તિત આવો આપણને સિદ્ધાંત મળ્યો. હવે આ સિદ્ધાંતમાં કેવું છે, કોઈ પણ સિદ્ધાંત બનાવ્યા બનતા નથી. સિદ્ધાંતોને સમજવાના હોય છે, બનાવવાના હોતા નથી. કોઈ સિદ્ધાંત બનાવી ન શકે. પણ એ સિદ્ધાંત પણ ગમે તેવી વ્યક્તિ બોલે એટલે સિદ્ધાંત પણ ન થઈ જાય. એને કોઈ આધાર જોઈએ. અહીંયા આપણે જે 2 દિવસ સુધી સાંભળવાના છીએ, શાસ્ત્રના આધારે વાત થવી જોઈએ. શાસ્ત્રમૂલક કોઈ પણ સિદ્ધાંત હોય એ શાસ્ત્રમૂલક હોવો જોઈએ. સિદ્ધાંતો શાસ્ત્રમૂલક હોવા જોઈએ. કેમ આપણે આવું કેમ કહીએ છીએ? અનુભવીઓ લોકમાં ઘણા હોય અને પોતપોતાના અનુભવને આધારે ઘણું બધું લખતા હોય છે. પણ અનુભવનું કેવું છે, કેવળ અનુભવથી જે લખાતું કે બોલાતું હોય ને, તો અનુભવ તો પડે પડે બદલાય છે. અનુભવના આધારે સિદ્ધાંતો આપણે લખવા જઈએ ને તો રોજના સિદ્ધાંતો બદલાય. સવારે જે સિદ્ધાંતો ને બપોરે બદલાઈ જાય. ઘણીવાર આપણે ઘરની અંદર રહેતા હોઈએ તો પતિ પત્નીના સંબંધ સવારે સારા હોય એટલે સિદ્ધાંત જુદો નીકળે, અને જો બપોરે કંઈક ઝઘડો થઈ ગયો તો સાંજે સિદ્ધાંત જુદો નીકળે. અનુભવથી સિદ્ધાંતો ન બને. આ કોઈ વ્યક્તિઓનું કામ નથી સિદ્ધાંતોને બનાવવા. સિદ્ધાંતો વ્યક્તિઓએ સમજવાના હોય છે. સનાતન સિદ્ધાંત હોય એટલે સિદ્ધાંતો હંમેશા શાસ્ત્રમૂલક હોવા જોઈએ. કેવળ અનુભવ અથવા તો વિચારધારા. ઘણીવાર કેવું હોય છે કે અમુક લોકો કેવા હોય છે, એને અનુભવ પણ નથી હોતો, પણ વિચારોના ગણિતથી સિદ્ધાંતો બનાવે. એક વિચારના આધારે બીજો વિચાર આવે, બીજા વિચારના આધારે ત્રીજો વિચાર આવે. બધા વિચારો સંગઠિત કરે અને એમાંથી એક આખી વિચારધારા ઉત્પન્ન થાય, જેને અનુભવ સાથે ઘણીવાર કંઈ લેવા દેવા હોતા નથી. પણ એ વિચારધારાઓની વાત કરો ને તો સાંભળવાની એ બહુ મજા આવે અને એની વાત કરવાની એ બહુ મજા આવે. એને સિદ્ધાંત ન કહેવાય. કેવળ અનુભવ, કેવળ વિચારધારા, એને આપણે સિદ્ધાંત નથી કહેતા. તો સિદ્ધાંતનો નિર્ણય શેના આધારે કરવો? તો કોઈ માધ્યમ જોઈએ. મોટામાં મોટું માધ્યમ શું છે? આપણા શાસ્ત્રો. શાસ્ત્રમૂલક જ સિદ્ધાંત બની શકે છે. શ્રીજી મહારાજે એટલા માટે જ વચનામૃતની અંદર શાસ્ત્રોનો ખૂબ જ મહિમા કહ્યો. મહારાજ પોતે ભગવાન હતા, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, અને શાસ્ત્રો એમનાથી બન્યા છે. ઋષિમુનિઓને પ્રેરણા પણ શ્રીજી મહારાજે કરી છે. એમને શું ન ખબર હોય, છતાં પણ આપણને સૌને સમજાય એટલે એમણે શાસ્ત્રોનો આધાર લીધો. મહારાજને પોતાને જ શાસ્ત્રના વિશે ઘણી બધી શ્રદ્ધા હતી. દાખલા તરીકે પ્રથમનું 39મું વચનામૃત છે, તો શ્રીજી મહારાજની સભાની અંદર એક વખત એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો. વેદાંતી બ્રાહ્મણ એટલે શું? અદ્વૈત માનતો હોય ને વેદાંતી એક રૂઢ થયેલું નામ છે. અહમ બ્રહ્માસ્મિ. ગામડાની ભાષામાં એવું કે બોલે એ બીજો નહીં, સોહમ સોહમ બોલે, અને હું જ ભગવાન છું, મારે કોની ભક્તિ કરવાની હોય, આવું બધું જે માનતા હોય એને વેદાંતી કહેવાય. એવો એક બ્રાહ્મણ શ્રીજી મહારાજ પાસે આવ્યો અને એને પ્રતિપાદન કર્યું કે આ દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે જ નહીં, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, હું ને ભગવાન બે એક જ છીએ, આખી દુનિયામાં ભગવાન સિવાય કંઈ છે જ નહીં. મહારાજે બહુ સુંદર વાત કરી કે તમે જે વાત કરો છો ને એ અમને સમજાતી નથી. એવો પ્રયોગ કર્યો, અમને સમજાતી નથી, પણ તમે એમ કરો કે અમને શાસ્ત્રના પ્રમાણ લાવીને બતાવો. અને વ્યાસજી છે ને તો બધાના ગુરુ કહેવાય, તો વ્યાસનું પ્રમાણ લાવો ને એના આધારે તમે અમને વાત કરો ને તો અમારા ગળે ઉતરશે. કહેવાનું તાત્પર્ય છે કે શ્રીજી મહારાજ પોતે પણ
શાસ્ત્રનો ખૂબ જ આગ્રહ રાખતા. આવું જ બન્યું છે બીજી વાર વચનામૃતમાં, અંત્યનું 10મું વચનામૃત. એની અંદર એક બીજો બ્રાહ્મણ આવેલો. એ લોકોના સંપ્રદાયમાં કેવી માન્યતા કે આખી દુનિયાનો પ્રલય થઈ જાય તો પણ વૃંદાવન અને કાશી બે એમના એમ રહે. સમજો કે ભારત વર્ષ ઉપર કોઈ બહુ મોટી ચડાઈ થાય, કોઈ બહુ મોટો બોમ્બ ફૂટે ને તો બધું તૂટી જાય, પણ વૃંદાવનને કંઈ ન થાય. હવે આ તો કોણ માને? તો મહારાજ પાસે આવીને આ વાત કરી. શ્રીજી મહારાજે ત્યારે પણ એમને કહ્યું કે ભાઈ વૃંદાવનને કાશીને નિત્ય રહેવાની વાત કરો છો, આ લોકમાંથી રામચંદ્ર ભગવાન જતા રહ્યા, એ વૃંદાવનમાં રહેવાવાળા કૃષ્ણ ભગવાન પોતે જતા રહ્યા, વૃંદાવન ક્યાંથી રહે? તો એ મહારાજે એમ સીધી ના ન પાડી. મહારાજ એમ કહે છે તમે કોઈ શાસ્ત્રનું વચન ભણી બતાવો. હવે જે હિન્દુ સનાતન શાસ્ત્રો, સર્વમાન્ય શાસ્ત્રો છે ને, એની અંદર આવી કોઈ લીટી નથી. એટલે મહારાજ આવી રીતે વાત કરતા. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રીજી મહારાજ પોતે જ શાસ્ત્રનો ખૂબ જ આગ્રહ રાખતા. અહીંયા આપણે લખ્યું છે વચનાદ મધ્યનું 6. જો શાસ્ત્રનું કેટલું મહત્ત્વ મહારાજ પોતે સમજે છે કે મોટા પુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વે સત્ય છે. શાસ્ત્રના આધારે જે વાત થાય, કારણ કે શાસ્ત્રમાં સાચી વાતો લખેલી છે. બીજું વચનાદ લોયા પ્રકરણનું 9મું. જ્ઞાન માટે આપણે સૌ ભેગા થઈએ છીએ, શાસ્ત્રોમાંથી જ્ઞાન થાય છે. એ કયા શાસ્ત્રો? તો મહારાજ અહીંયા લખે છે જ્ઞાન તો એમ થાય જે જો બૃહદારણ્યક, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ તથા ભગવદ્ ગીતા તથા વાસુદેવ મહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે શાસ્ત્રના આધારે આપણે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને સમજવાના છીએ. એ શાસ્ત્ર એટલે શું? શાસ્ત્ર શબ્દોનો પ્રયોગ તો આપણે કરીએ જ છીએ, પણ ખરેખર શાસ્ત્રીય રીતે શાસ્ત્ર શબ્દોનો અર્થ શું થાય છે? તો શાસ્ત્ર એને કહેવાય. શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ અહીંયા લખેલી છે. શાસ્તિ ચ ત્રાયતે ચ ઇતિ શાસ્ત્રમ. જે શાસન કરે, અને શાસન પણ શેના માટે? જે રક્ષા કરે. રક્ષા કરવા માટે જે શાસન કરે એને શાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રો આપણને શાસન કેવી રીતે કરે આપણી ઉપર? તો જે કંઈ સનાતન સિદ્ધાંતો છે મોક્ષ માટેના, એ સિદ્ધાંતોને આપણે પામી શકીએ, મોક્ષની પ્રાપ્તિ આપણને થાય, એના જે કંઈ અનુકૂળ વિષયો છે મોક્ષના ઉપયોગી, એનું વિધાન કરે, જેને આપણે વિધિ કહીએ છીએ. અને મોક્ષની પ્રાપ્તિની અંદર જે કંઈ પ્રતિકૂળ હોય, જે નડે એવું હોય, પ્રતિબંધક હોય, એવા વિષયોનો નિષેધ કરે, વિધિ નિષેધ. વિધિ અને નિષેધ દ્વારા શાસ્ત્રો છે ને એ આપણી ઉપર શાસન કરે છે. અને એ વિધિ નિષેધનું જે પાલન કરે તો એનું રક્ષણ પણ થાય છે. એટલે શાસ્ત્ર, હવે આપણે જે શાસ્ત્રો જોવાના છીએ ને, આ દ્રષ્ટિકોણથી શાસ્ત્ર, એ શાસ્ત્રોની અંદર જે વાત લખી છે એમાંથી આપણે કંઈક આચરવાનું છે, જે ના પાડીએ નથી કરવાનું, અને એ દ્વારા મોક્ષની પ્રાપ્તિ આપણે કરવાની હોય છે. એટલે શાસ્ત્ર છે એ આપણને શું કરવું શું ન કરવું એ સમજાવીને સાચા સિદ્ધાંતો સમજાવતા હોય છે. આ શાસ્ત્રો કયા છે? તો વેદ. પ્રાચીનમાં પ્રાચીન, અનાદિ કહીએ છીએ આપણે એને. વેદના આધારે જ બધા સિદ્ધાંતો સાબિત થયા. પ્રથમ પંક્તિમાં આવે છે વેદ. એ વેદની અંદર જ સમાયેલા ઉપનિષદો. ત્યાર પછી આવે છે રામાયણ અને મહાભારત. આ બે ઇતિહાસના ગ્રંથો છે. ઇતિહાસ તરીકે પ્રખ્યાતિ ભારત વર્ષમાં પામ્યા છે. જે રામાયણ વાલ્મીકીજીએ લખ્યું અને મહાભારત વ્યાસજીએ લખ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતની અંદર જ સમાયેલી છે. ત્યાર પછી આવે છે બ્રહ્મસૂત્ર, જે ઉપનિષદ અને ગીતાના આધારે લખાયેલો ગ્રંથ છે. બ્રહ્મસૂત્ર, એની વાતો આપણે આગળ કરવાના છીએ. અને પુરાણો, 18 પુરાણ આપણે કહીએ છીએ. શ્રીમદ ભાગવત જેમાં સર્વશ્રેષ્ઠ પુરાણ ગણાય છે, એવા પુરાણો. સ્મૃતિ ગ્રંથો. સ્મૃતિ ગ્રંથો એટલે જે તે સમયના કાયદાઓ, અને કાયદાઓ પાલન કરવાની રીત. એ કાયદો પાલન ન કરે તો એમાં કયા પ્રકારના પ્રાયશ્ચિત અથવા દંડ, એનું નિરૂપણ, જેમ શિક્ષાપત્રી, એ પ્રકારના જે ગ્રંથો છે એને સ્મૃતિઓ કહેવામાં આવે છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પરાશર સ્મૃતિ વગેરે સ્મૃતિ ગ્રંથો પ્રસિદ્ધ છે. તો એ આપણા શાસ્ત્રો. અને ત્યાર પછી વચનામૃત, સ્વામીની વાતો વગેરે જે કંઈ સંપ્રદાયના શાસ્ત્રો છે, આ બધા ભારત વર્ષના શ્રેષ્ઠ શાસ્ત્રો છે. અહીંયા આપણે જે કંઈ જોવાના છીએ, શ્રીજી મહારાજે પોતે પણ આ બધા શાસ્ત્રોમાંથી 8 શાસ્ત્રોને અગત્યના ગણ્યા છે. મહારાજ કહે છે કે કેટલું વાંચીએ? બધા શાસ્ત્રોમાંથી 8 શાસ્ત્રોનું જ્ઞાન થાય તો બધું જ સમજાય. તો મહારાજે 8 શાસ્ત્રો આપણને અહીંયા સમજાવ્યા. વેદ, વેદ ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત, વાસુદેવ મહાત્મ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, વિદુર નીતિ અને વિષ્ણુ સહસ્ર નામ.
આ 8 શાસ્ત્રો મહારાજે માન્ય કર્યા. આવી વાત શિક્ષાપત્રીના 93થી લઈને 95 આ 3 શ્લોકોની અંદર મહારાજે શિક્ષાપત્રીમાં સમજાવ્યું. અને સાથે સાથે વડતાલ પ્રકરણનું 18મું વચનામૃત છે એની અંદર આ વાત કરી. આમાંથી પણ હવે આપણે અમુક શાસ્ત્રોને જોવાના છીએ જેને કહેવામાં આવે છે પ્રસ્થાનત્રયી. 3 પ્રકારના ગ્રંથો ભેગા થાય એટલે પ્રસ્થાનત્રયી બને: ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર. ત્રયી એટલે 3, પ્રસ્થાપન એટલે હમણાં આપણે જોવાના છીએ. આ 3 ગ્રંથો દ્વારા સિદ્ધાંતનું પ્રસ્થાપન થાય. આની એક ભૂમિકા જાણી લઈએ. ભારતની અંદર ઘણા બધા શાસ્ત્રો છે, પણ આ 3 શાસ્ત્રો જુદા ક્યારથી પડ્યા અને કોને પાડ્યા? તો શંકરાચાર્યથી આ એક રીત પ્રવર્તિત થઈ. જગતગુરુ શંકરાચાર્ય એમણે શરૂઆત કરી. સૌ પ્રથમ ઘણા બધા શાસ્ત્રો હતા, પણ એમણે પોતાના સિદ્ધાંતને સ્થાપન કરવા માટે ઘણા બધા શાસ્ત્રોમાંથી આ 3 શાસ્ત્રોને પસંદ કર્યા. ઉપનિષદ એ તો કોઈ સંપ્રદાયના છે નહીં, એમાં કોઈ ભગવાનનું નામ આવતું નથી, જનરલ બધી વાતો કરેલી હોય. એના આધારે એમણે પોતાનો સિદ્ધાંત સ્થાપ્યો. શ્રીમદ ભગવદ્ ગીતા મહિમા કૃષ્ણનો છે, છતાં પણ શંકરાચાર્ય એની ઉપર ભાષ્ય લખ્યું. અને બ્રહ્મસૂત્ર જે વ્યાસજીએ લખ્યું એની ઉપર ભાષ્ય લખ્યું. સૌથી પ્રથમ આ 3 ગ્રંથોને જુદા પાડનાર કોઈ વ્યક્તિ હોય તો એ છે શંકરાચાર્ય. પ્રસ્થાનત્રયી નામ પડી ગયું. નામ એવી રીતે પડ્યું કે આ 3 ગ્રંથો ઉપર પોતાના સિદ્ધાંતને અનુકૂળ ભાષ્યો લખવા, એની શરૂઆત શંકરાચાર્યજીએ સૌથી પહેલાં કરી. એટલે ત્યારથી હવે એક રિવાજ થઈ ગયો કે કોઈ પણ ભારત દેશની અંદર કોઈ પણ સંપ્રદાયે પોતાનો સિદ્ધાંત પ્રતિપાદન કરવો હોય ને તો એને આધાર કોનો લેવાનો? આ 3 ગ્રંથોનો. કારણ કે સર્વમાન્ય જ્યારે કરવું હોય તો આખી પબ્લિક ભેગી થઈ હોય તો બધા માન્ય કોણે કરે? તો એ વખતના બધા પંડિતોએ નક્કી કર્યું કે આ 3 ગ્રંથો એવા છે, એમાંથી જે સાબિત કરશે અમે એને સાચા માની લઈશું. કારણ કે આ 3 ગ્રંથો સનાતન છે, અમૂલ્ય ભારત વર્ષના ગ્રંથો છે, પક્ષપાત વગરના ગ્રંથો છે. એના આધારે સાબિત કરવું. શંકરાચાર્યએ શરૂઆત કરીને એમાં સાબિત કરી બતાવ્યું. ત્યાર પછી પરંપરા ચાલી. તો જેટલા કંઈ સંપ્રદાયો હોય તમે જોશો તો દરેક સંપ્રદાયના આચાર્યોએ શંકરાચાર્ય પછી આ 3 ગ્રંથો ઉપર પોતપોતાના ભાષ્યો લખ્યા. રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈતની સ્થાપના કરી, તેમણે આ 3 ઉપર ભાષ્યો રચાવ્યા. મધ્વાચાર્યએ દ્વૈત સંપ્રદાયનું સ્થાપના કરી, તો દ્વૈતના સિદ્ધાંતો આમાંથી સાબિત કર્યા. વલ્લભાચાર્ય પોતાનો સિદ્ધાંત સ્થાપિત કર્યો, એમણે પણ આની ઉપર લખ્યા. એક રીત શરૂ થઈ ગઈ. હવે જો કોઈ ભારતની અંદર સંપ્રદાય હોય અને જો ઉપનિષદમાંથી એના સિદ્ધાંતો સાબિત ન થાય, એનો કોઈ સંપ્રદાય જ માને નહીં, એ વાડો કહેવાય, એને પંથ કહેવાય. એવી રીતની એક માન્યતા હતી. એટલે ત્યારથી આ પ્રસ્થાનત્રયી એની ઉપર પોતપોતાના સિદ્ધાંતોનું સ્થાપન કરવું એવી વાત ચાલતી આવી. હવે આ પ્રસ્થાનત્રયીનો અર્થ આપણે જોઈએ. કેમ આને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે? પ્રસ્થાન શબ્દનો અર્થ શું થાય છે? તો પ્રસ્થાન એટલે સિદ્ધાંતનું પ્ર એટલે સારી રીતે, સંપૂર્ણ રીતે સ્થાપન કરતું શાસ્ત્ર. પોતપોતાના સિદ્ધાંતનું સારી રીતે જે સ્થાપના કરી શકે એવા શાસ્ત્રને પ્રસ્થાન કહેવામાં આવે છે. એવા 3 પ્રસ્થાનો છે. એમાં ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર ત્રણેયના પંડિતોની અંદર બીજા નામ પણ પ્રસિદ્ધ છે. ઉપનિષદને શ્રુતિ પ્રસ્થાન કહેવામાં આવે છે, કારણ કે ઉપનિષદોની અંદર મંત્રો છે, મંત્રોને શ્રુતિ કહેવામાં આવે, એટલે ઉપનિષદનું નામ પડ્યું શ્રુતિ પ્રસ્થાન. હવે ઉપનિષદ કેવું છે, એને કોઈના પ્રમાણની જરૂર નહીં, બોલે એ પ્રમાણ થાય. બીજા ગ્રંથોને ઉપનિષદનું પ્રમાણ લેવું પડે. દાખલા તરીકે આ ગીતા છે ને, તો એને સ્મૃતિ પ્રસ્થાન કહેવામાં આવે છે. શ્રુતિ અને સ્મૃતિની વચ્ચે સંબંધ કેવો છે? પતિ અને પત્ની જેવો. પત્ની હંમેશા પતિને અનુસરે, એમ સ્મૃતિ ગ્રંથોનો નિયમ છે એ શ્રુતિ ગ્રંથોને અનુસરતા હોવા જોઈએ. સ્વતંત્રપણે કંઈ વાત ન કરી શકે. એટલે પહેલું પ્રમાણ છે ને એ શ્રુતિ પ્રમાણ ગણાય. એટલે ઉપનિષદને શ્રુતિ પ્રસ્થાન કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાને સ્મૃતિ પ્રસ્થાન કહેવામાં આવે છે, કારણ કે એ ઉપનિષદના આધારે લખાયેલો ગ્રંથ છે. અને આ બંને ગ્રંથોના આધારે લખાયેલો ગ્રંથ એટલે બ્રહ્મસૂત્ર છે, એને તર્ક પ્રસ્થાન કહે છે. વિશેષ વાતો આપણે પછી કરશું, પણ તર્ક પ્રસ્થાન એટલે શું? એમાં તર્કનો ઉપયોગ છે, લોજિકનો ઉપયોગ છે. ઉપનિષદમાં તો સીધું બોલે એ માની જ લેવાનું, એમાં કોઈ લોજિક લાગે જ નહીં, બોલે એ સાચું થઈ જાય. પણ વ્યાસજી એક દલીલો ઊભી કરે, પ્રશ્નો આવે, પ્રશ્નોના જવાબ આવે અને તાર્કિક રીતે બધી રજૂઆત થાય, એટલે એને તર્ક પ્રસ્થાન તરીકે કહેવામાં આવે છે. અહીંયા આપણે ઉપનિષદનું પરિચય પ્રાપ્ત કરીએ, પણ એ ઉપનિષદને જો સમજવા હોય
અને આપણે એમ જો કહેતા હોય કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ વૈદિક સનાતન સિદ્ધાંત છે, તો ઉપનિષદને સમજવા માટે ઉપનિષદો જ્યાં છે એ વસ્તુને સમજવી જોઈએ. આપણે નામ ઉપનિષદ બોલીએ એટલે ઘણીવાર શું લાગે, વેદો કરતાં ઉપનિષદો જુદા છે, પણ એવું નથી. ઉપનિષદો વેદનો જ એક ભાગ છે. વેદની અંદર જે અધ્યાત્મ વાર્તાઓ જ્યાં જ્યાં આવી છે એને જુદી પાડી એને શું નામ આપવામાં આવ્યું છે, ઉપનિષદ. હવે ઉપનિષદનો મહિમા સમજતા પહેલાં આપણે વેદોનો મહિમા જાણીએ, કારણ કે જો વેદનો મહિમા સારી રીતે આપણે સમજીશું ને તો આપણો સિદ્ધાંત વૈદિક છે એ વધારે સારી રીતે આપણને સમજાશે. અહીંયા લખ્યું કે આપણા ઉપનિષદોનું ઘર એટલે વેદ. વેદનો પરિચય જોઈએ છે. વેદ શબ્દ સાંભળીએ એટલે આપણા મનની અંદર એક દિવ્ય ભાવ તો ઊભો થાય જ છે, પણ દિવ્ય ભાવ પછી બીજો કોઈ આકાર ઊભો નથી થતો. અને કદાચ એ આકાર ઊભો થાય તો કયો કે વેદ એટલે એક બહુ મોટી પોથી હશે અને જાડા લાકડાઓમાં કપડાથી બાંધેલી હશે. બસ આટલું વેદ માટે આપણે કલ્પી શકીએ છીએ અત્યારે, બીજી આપણને કંઈ ખબર પડતી નથી. પણ એ વેદનો પરિચય પ્રાપ્ત કરીએ. વેદ શબ્દનો અર્થ શું છે? મૂળ ધાતુ, વેદ શબ્દની અંદર મૂળ ધાતુ વિદ, વિદ્યા શબ્દ જેની ઉપરથી બન્યો. વિદ એટલે જાણવું. વેદ છે એ જ્ઞાનનો સંગ્રહ છે. અહીંયા લખ્યું વેદ એટલે સત્ય સનાતન જ્ઞાનનો પ્રકાશ કરતું દિવ્ય શાસ્ત્ર. વેદ છે એ સિદ્ધાંતોનો સંગ્રહ છે. હવે જુઓ, હમણાં આપણે વાત કરી સિદ્ધાંતો છે ને હંમેશા સનાતન હોય. સિદ્ધાંત બોલો એટલે એ સનાતન જ હોય. જે સનાતન હોય ને એને જ સિદ્ધાંત કહેવાય. બીજાને તો સિદ્ધાંત જ ન કહેવાય, કારણ કે એ ટકી જ ન શકે. જે સનાતન છે ને એ ટકી શકે. વેદ શબ્દનો અર્થ જ સિદ્ધાંત થાય છે, જ્ઞાન. વેદ સનાતન એટલે શું? જ્ઞાન સનાતન. જ્ઞાન હંમેશા સનાતન હોય. સિદ્ધાંતોને બનાવવામાં નથી આવતા, સિદ્ધાંતોને સમજવામાં આવે છે. વેદની અંદર જે વાત લખી છે ને આપણે વેદને હજી શબ્દ રૂપે સમજીએ છીએ, એટલું જ નથી. શબ્દો તો મનની અંદર પડેલું જે જ્ઞાન છે ને એની પ્રથમ અભિવ્યક્તિ છે. પહેલાં જ્ઞાન હોય ને પછી શબ્દ આવે. હા, આપણે કંઈક જાણતા હોય તો બોલી શકીએ ને, જાણ્યા વગર બોલે કોણ? એમ શબ્દો કે શેના આધારે બને છે? સિદ્ધાંતો સનાતન છે. એ સનાતન સિદ્ધાંતોને જે અભિવ્યક્તિ કરવામાં આવી એ શબ્દો દ્વારા કરવામાં આવી. એટલે વિદ ધાતુનો અર્થ શું થાય છે? જ્ઞાન. વેદ શબ્દનો અર્થ થાય છે જ્ઞાન, સનાતન જ્ઞાન, સનાતન સિદ્ધાંત. પણ 4 વેદ આપણી પાસે છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વેદના નામ પડ્યા. આમ તો વેદ એક શાસ્ત્ર છે. વ્યાસજી એના 4 વિભાગ કર્યા. 4 એની નિરૂપણની રીત જુદી જુદી છે. અમુક વિષયો પણ એની અંદર જુદા જુદા આવે છે. એ વાત આપણે પછી કરીશું. પણ 4 વેદ આપણી પાસે છે. હવે એ 4 વેદની અંદર આપણે એમ કહીએ છીએ કે ભારત વર્ષના મુખ્ય ગ્રંથો. હવે આપણને ખબર પડશે કે કેમ મુખ્ય ગ્રંથો છે. ઇતિહાસની અંદર ડોક્યુ કરીએ છીએ આપણે જ્યારે, તો આ 4 વેદને સાચવવા માટે આપણા ભારતની અંદર આપણા પંડિતોએ, સાધુ સંતોએ જે મહેનત કરી છે, જેના ફળ સ્વરૂપે જે કંઈ અત્યારે આપણને પ્રાપ્ત થયું એ એમની મહેનતને આધારે છે. કેવી રીતે એ લોકો વેદોને સાચવતા, ખાલી સાચવણીને જોઈએ ને એના આધારે જ ખબર પડી જશે કે વેદનો મહિમા કેટલો હશે. એવું તો નથી ને કે બુદ્ધિશાળી માણસો 2009ની સાલમાં જ જન્મે, એવું તો નથી ને. એ વખતના લોકોય બુદ્ધિશાળી હોય, છતાં આટલો પરિશ્રમ કરે ને એટલે સમજવું કે એ ગ્રંથમાં કંઈક પડ્યું હશે. એ જે વાક્યો હતા ને એ કંઈક, એ વાક્યોના અર્થો એવા હશે કે લોકોને સાચવી રાખવાનું મન થતું. એ વાક્યોમાં એવું કંઈક હતું કે લોકો મરી જવા માટે તૈયાર થતા. શું હતું એવું એ પછી વાત કરીએ. પણ એ લોકોએ સાચવવા માટે જે વ્યવસ્થા કરી છે ને એની પહેલાં વાત કરીએ. વેદના 6 અંગો. વેદ છે વિજ્ઞાનનો મહાસાગર છે. વેદ કોઈ ધાર્મિક પુસ્તક નથી. અત્યારે આપણા મનમાં કેવું, વેદ એટલે ઠીક હશે કંઈક વળી કંઈક પુણ્ય પ્રાપ્ત કરવું હોય, કંઈક વાંચવાનું પુસ્તક હશે, એમ નથી. વિજ્ઞાનોનો મહાસાગર છે. એક એક લીટી છે ને એક એક સનાતન સિદ્ધાંત લઈને બેઠી છે. હવે આ વાક્યોને સમજવા એ કેટલા અઘરા છે. તો જેમ આપણે સંતો પાસે કાયમ સાંભળીએ છીએ કે આઇન્સ્ટાઈન એક થિયરી આપે, E = mc², કેટલી નાની હોય, પણ એને સમજવા માટે ABCD આવડે તો ચાલે? ABCD ખબર હોવી જ જોઈએ. હા, પાછી
પણ ખાલી એબીસીડીથી ન ચાલે. તો કે ના, એબીસીડી સાથે સાથે છે ને આંકડાનું જ્ઞાન હોવું જોઈએ, સ્ક્વેર ને બધું આવે છે ને વચ્ચે, થોડુંક ગણિત આવડવું જોઈએ તો ચાલે. ના, ખાલી એબીસીડી હોય, ખાલી અંગ્રેજી ભાષા આવડતી હોય, ખાલી ગણિતના આંકડા ગણતા આવડતું હોય તો પણ ન સમજાય. એ એક જ લીટીને સમજવા માટેની યોગ્યતા કેટલી, કેટલા વર્ષ પસાર કરવા પડે ભણતા ભણતા? 20-25 વર્ષ. એમ વેદનું એક વાક્ય કોઈને સમજવું હોય ને, આ બધા આઈન્સ્ટાઈનના બાપ હતા, આપણા ઋષિમુનિઓ છે ને, યૌગિક શક્તિ હતી, કોઈ પ્રયોગ કરીને કામ કર્યું નથી. બળવાન કોણ કહેવાય? આંખથી જોવે એ કે વગર આંખે જોઈ લે એ? યૌગિક શક્તિ. ઋષિ મુનિઓના અંતઃકરણની અંદર થયેલી સ્ફૂર્ણાઓ કોઈ પણ વસ્તુને સમજવા માટે જ્યારે કોઈક સાધનનો ઉપયોગ કરવામાં આવે ને, તો એ સાધનની મર્યાદા એની અંદર બાધારૂપ થઈ જાય. સાધન જ મર્યાદિત છે, એ અમર્યાદ વસ્તુને બતાવે કેવી રીતે. જ્યારે તમે કોઈ પણ સાધનની મદદ ન લો તો જ તમે કોઈ પણ વસ્તુને આરપાર જોઈ શકો. શ્રીજી મહારાજ એના માટે વચનાત્મા કેવા શબ્દો વાપરે છે? ઇન્દ્રિયોથી જ્ઞાન થાય એ પણ સીમિત. આંખથી કેટલું દેખાય? સામેનું દેખાય, પાછળનું ક્યાં દેખાય જ છે? 90% દેખાતું નથી, આગળનું બીજી કંઈ ખબર પડતી નથી. ઇન્દ્રિયો છે ને, મર્યાદા છે એની. મહારાજ કહે છે કે ઇન્દ્રિયોથી જો જ્ઞાન થશે ને એ સીમિત. એના પછી આવે છે અંતઃકરણ, એટલે મન. પણ મન વસ્તુ કેવી છે? એને ઇન્દ્રિયો વગર ચાલે નહીં. જે જોઈએ ને એને યાદ કરી શકીએ, જોયુંનું એને શું યાદ કરીએ? ખાધું હોય એને યાદ કરાય, ખાધુંનું એને શું યાદ કરીએ? અને જે કંઈ યાદ કરીએ છીએ ને અનુભવના આધારે યાદ કરીએ છીએ. ભલે અમેરિકા ન ગયા હોઈએ, પણ કોઈક અમેરિકાના રસ્તાનું વર્ણન કરે તો આપણા મનની અંદર રસ્તા દેખાય, પણ એ ભારતના જ હોય. પણ ભારતનો રસ્તો થોડો સાફ કરેલો હોય, થોડો પોળો કરેલો હોય, થોડો ડામર સારો નાખેલો હોય, જે કંઈ એ જે એના મનમાં સારું સમજતો ને એવો એક આકાર ઊભો કરે છે. મર્યાદા છે. અંતઃકરણની પણ મર્યાદા છે. પણ જો જીવ તદાશ્રિત જ્ઞાન થયું, કોઈ સાધનની જરૂર નથી. એ આરપાર થાય, એ સનાતન થાય, કાયમ ટકે છે. ઋષિ મુનિઓના અંતઃકરણમાં જે સ્ફૂર્ણાઓ થઈ છે ને એ કોઈ સાધનથી થઈ નથી, પરમાત્માની કૃપાથી થઈ છે. ભગવાન જ્યારે કૃપા કરે તો આંધળો પણ જુએ, અને એવું જુએ ને દેખતો પણ ન જુએ એવું જુએ. બેરો પણ સાંભળે ભગવાન જો કૃપા કરે તો, અને એવું સાંભળે કે જેને કાન હોય ને એના કરતાંય સારું સાંભળે. આ યૌગિક શક્તિની વાત છે. હવે આવા વિજ્ઞાનનો એક મહાસાગર વેદ, એની એક લીટી સમજવી હોય તો ખાલી સંસ્કૃત ભાષા જાણતો હોય ને થોડુંક ઉચ્ચાર શાસ્ત્ર શીખી જાય, એમાંથી એને આવડી જાય? હા, આવડી જાય. કેટલું આવડે? વાંચતા આવડે. એટલો ફાયદો છે કે સંસ્કૃત ભાષાના અક્ષરો કોઈ શીખી જાય ને તો એને વાંચતા તો આવડી જાય, પછી એને બોલવામાં તકલીફ ન પડે. અર્થ ભલે ન સમજાય, કારણ કે આપણી ભાષા એટલી સારી કે જેવું લખાય છે ને એવું બોલાય છે. અંગ્રેજીમાં તો આ પણ નથી. તમને વાંચતા આવડે એટલે બોલતા આવડી જાય, વાત ખોટી. કારણ કે દરેક સ્પેલિંગના પાછા ઉચ્ચાર જુદું જુદું હોય. સંસ્કૃતમાં એવું નથી, પણ એને વાંચતા જ આવડ્યું કહેવાય. વેદના એક એક વાક્યને સમજવું હોય તો એની 6 સિસ્ટમ છે અહીંયા લખી છે.